સમાચારની શરૂઆત કરીએ તો રાજ્યભરમાં રખડતા પશુઓના આતંકની ચપેટમાં આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આવી જતા સહેજમાં રહી ગયા. આણંદમાં આ ઘટના બની હતી. ગૃહ રાજ્યમંત્રીના કાફલાને આજે રખડતા ઢોરનું વિઘ્ન નડ્યું. તેમની આણંદની મુલાકાત વેળા જ નગરપાલિકાની ઢોર પકડવાની કામગીરીની ઉદાસીનતા સામે આવી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો કાફલો આણંદ એસટી ડેપોની મુલાકાતે પહોંચ્યો, પરંતુ આ દરમિયાન કાફલાને રખડતા પશુની અડચણ નડી. અચાનક જ ઘૂસી આવેલા પશુને કારણે કાર્યક્રમમાં થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રખડતું પશુ અચાનક જ ટોળા વચ્ચે આડું પડ્યું હતું. એટલું જ નહીં, આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ રખડતા પશુની ચપેટમાં આવતા માંડ બચ્યા હતા. જો રાજ્યના ગૃહમંત્રીના કાર્યક્રમમાં જ રખડતા પશુઓનો આતંક સામે આવતો હોય તો સામાન્ય પ્રજાની સ્થિતિની તો કલ્પના જ કરવી રહી. રદ થયેલી જેટકોની ભરતી પ્રક્રિયા 28-29 ડિસેમ્બરે કરાશે. પોલ ટેસ્ટ પત્યા બાદ 7 જાન્યુઆરીએ લેખિત પરીક્ષા યોજાશે. ઉમેદવારોની લડતને લઈને હવે જેટકો ભરતી મુદ્દે સરકાર એક્શનમાં આવી છે. જેટકો દ્વારા ભરતીની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. 28 અને 29 ડિસેમ્બરે પોલ ટેસ્ટ લેવાશે તો 7 જાન્યુઆરીએ લેખિત પરીક્ષા લેવામાં આવશે. અલગ 6 જગ્યાઓ પર ટેસ્ટ લેવાશે. કુલ જગ્યાઓમાં વધારો પણ કરાશે. જેટકોમાંથી એચઆરની બદલી પણ કરવામાં આવી છે તો અન્ય અધિકારીઓને પણ નોટિસ ફટકારવામાં આવી છે. તો વડોદરામાં વિદ્યુત સહાયકના ઉમેદવારો દ્વારા વિરોધ કરી જેટકોને આવેદનપત્ર આપવામાં આવ્યું. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની આગેવાનીમાં આ આવેદનપત્ર આપવામાં આવ્યું. આજે યુવરાજસિંહ સહિતના 5 ઉમેદવારોને જેટકો કેમ્પસમાં પ્રવેશ અપાયો હતો. તેઓ રજૂઆત કરવા માટે અંદર ગયા હતા. બાકીના વિદ્યાર્થીઓ જેટકોની ઓફિસ બહાર ધરણા પર બેઠા હતા. ઉમેદવારોએ માંગ કરી છે કે જે અધિકારીએ ભૂલ કરી છે તેને સજા થવી જોઈએ. અધિકારીઓ જવાબદારીમાંથી ભાગી રહ્યા છે. વિદ્યાર્થીઓ સાથે દગો થયો છે, તેમને છેતરવામાં આવ્યા. જો યોગ્ય નિર્ણય નહીં આવે તો ઉર્જા મંત્રીનું ઘર અને વિધાનસભાનો ઘેરાવ પણ કરવામાં આવશે. ખેડૂતોને હવે દિવસે વીજળી મળી રહેશે તેવી ગેરંટી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી છે. 2024ની પૂર્ણાહુતિ પહેલા રાજ્ય સરકાર દિવસે વીજળીનું વચન પૂરું કરશે. 24 કલાક વીજળી આપીએ છીએ, પણ આવા દિવસે વીજળીની માંગ છે. કાનુભાઈને પૂછીએ આપણે કે ભાઈ ક્યારે પૂરું કરશો ભાઈ. મંત્રીશ્રી, ડિસેમ્બરમાં અમે આવીએ છીએ, બીજા ડિસેમ્બરમાં આવીએ પહેલા તમારે દિવસે વીજળી મળતી થઈ ગઈ હશે. મહેશ બાબુ તૈયાર થઈ ગયા ને, ત્યાં પેલી બાજુ અધિકારી હલવા માંડ્યા કે હવે આ તો અહીંયાથી જાહેરાત થઈ ગઈ. હા, ડિસેમ્બર 24 પહેલા પૂરું થઈ જવું જોઈએ. હો, ચાલો, સરસ કામ થઈ ગયું. આજે એક મોટું વધારાનું. ગોંડલના રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે. રીબડામાં જયરાજસિંહ જૂથે લેઉવા પાટીદાર સમાજનું સંમેલન યોજતા નવા જૂનીના એંધાણ છે. આવતીકાલે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પતિ જયરાજસિંહ જાડેજા જૂથ દ્વારા રીબડામાં લેઉવા પાટીદાર સમાજનું મહાસંમેલન યોજવાનું છે, જેના પગલે ગોંડલનું રાજકારણ ગરમાયું છે. સંમેલનમાં રાજકીય અગ્રણીઓ, સામાજિક આગેવાનો અને ઉદ્યોગપતિઓને આમંત્રણ અપાયું છે. વિધાનસભા ચૂંટણીમાં જયરાજસિંહ જૂથ અને રીબડાના અનિરુદ્ધસિંહ જૂથ વચ્ચે ટિકિટને લઈને ખૂબ ખેંચતાણ હતી. ચૂંટણીમાં પણ જયરાજસિંહ જાડેજા ગ્રુપ અને રીબડા ગ્રુપ સામસામે આવી ગયા હતા. ચૂંટણી પ્રચાર અને મતદાનના દિવસે બંને જૂથો વચ્ચે સામસામે આક્ષેપો પ્રત્યાક્ષેપો થયા હતા. પત્ની ગીતાબા જાડેજાના વિજય બાદ જયરાજસિંહ જાડેજાએ અનિરુદ્ધસિંહના રીબડા ગ્રુપને ખતમ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. રીબડા જૂથનું સરનામું ભૂસી નાખવાની હુંકાર ભરી હતી. બંને પક્ષો વચ્ચેની ખેંચતાણને કારણે આ મહાસંમેલન પર સમગ્ર ગુજરાતની મીટ મંડાયેલી છે. તો પોલીસની પણ નજર આ સંમેલન પર છે. ગુજરાતમાં શેર બજારમાં ટિપ્સના નામે પૈસા ઉઘરાવતા લોકો પર સેબી ત્રાટક્યું. સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં કરી કાર્યવાહી. ગુજરાતમાં શેર બજારમાં ટિપ્સના નામે પૈસા ઉઘરાવતા 2 ઓપરેટરોને ત્યાં સેબીના દરોડા પડ્યા છે. વિગતો મુજબ સેબીએ સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં દરોડા પાડ્યા છે, જેમાં 100 જેટલા સ્થળો પર સેબીની તપાસ ચાલુ છે. જેમાં આ લોકોએ 10 રૂપિયાનો શેર લોકોને ખરીદવાની સલાહ આપી 100 રૂપિયા પહોંચાડ્યો હોવાનું સામે આવ્યું છે. આ સાથે લોકોને ગેરમાર્ગે દોરતી સલાહો આપનાર એક શખ્સની રાજકોટથી અટકાયત કરાઈ છે. તો સનફ્લાવર બ્રોકિંગમાં કામ કરતા એક વ્યક્તિની અટકાયત કરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે. જે તપાસમાં મોટા પ્રમાણમાં અમુક કંપનીના શેરની લેવેચ થઈ હોવાનું બહાર આવ્યું છે.
જેમાં જંગલેશ્વરના એક વ્યક્તિના અકાઉન્ટનો ઉપયોગ કરી કરોડોના વ્યવહાર કર્યા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. કેટલાક દિવસો સુધી ખાનગી રાહે તપાસ કરાયા બાદ હવે સામૂહિક દરોડા પાડવામાં આવ્યા છે. સેબીના સર્વેલન્સ વિભાગના અધિકારીઓએ જુદા જુદા 100 જેટલા સ્થળોએ તપાસ કરી હોવાના નિર્દેશ છે. લલચામણી ટિપ્સ આપીને નાના ઇન્વેસ્ટરોને શીશામાં ઉતારતા ઓપરેટરોને નિશાન બનાવ્યા છે. અમદાવાદમાં ભર શિયાળે આખો અંડરપાસ પાણીથી ભરાઈ ગયો. તંત્રની અણાવડતને કારણે લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર થયા. તંત્રની અણાવડતને કારણે પ્રજાને ભોગવવાનો વારો આવે તેવા કિસ્સાઓની કોઈ નવાઈ નથી. ક્યારેક તંત્ર વાહકોની આળસ અને અણાવડત હાસ્યાસ્પદ સ્થિતિ પણ સર્જે છે. અમદાવાદમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો. તાજેતરમાં જ નવા બનાવાયેલા જીએસટી અંડરપાસમાં ભર શિયાળે પાણી ભરાઈ ગયા. લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા. તંત્ર અંડરપાસમાં પાણીના નિકાલની વ્યવસ્થા કરવાનું જ ભૂલી ગયું અને લાઇન લીકેજ થતા પાણી ભરાયા અને આ સ્થિતિ સર્જાઈ. 3 દિવસ ત્યાં તૂટી ગયો, કોઈ અભડતું નહીં. સ્કૂલોમાં છોકરો આવું ચાલતા તો બી પ્રોબ્લેમ આવે. બધા ફાટક ઉપર થઈને કાલે ઉઠીને ગાડીમાં કોઈ છોકરો આવી ગયું તો અમને જે અધિકારીઓ રહે એમને કોઈ હાલશે, કોઈ મા બાપને કોઈ સલાહ હાલશે કે ના? 3 દિવસથી આમને આમ જ પડ્યો. કોઈ એમને આ પાણી હાલ્યું, અમે નિકાલ થાય જે ભર્યું બધા કેટલાય સવારે પડ્યા ભૂઈ. દેશમાં ફરી કોરોના ધીરે ધીરે પગ પેસારો કરી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 300થી વધુ નવા કેસ નોંધાયા. દેશમાં ફરી એકવાર કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. અનેક રાજ્યોમાં કોરોનાના કેસ સતત વધવા લાગ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 358 નવા કોરોના કેસ નોંધાયા છે. કોરોનાના કેસની સાથે મોતનો આંકડો પણ સામે આવવા લાગ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 6 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે એક્ટિવ કેસની સંખ્યા વધીને 2669 થઈ ગઈ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કેરળ રાજ્યમાં 300 કેસ કોરોનાના નોંધાયા છે, જ્યારે ગુજરાતમાં 24 કલાકમાં 11 કેસ અને કર્ણાટકમાં 13 કેસ સામે આવ્યા છે. તમિલનાડુમાં કોરોનાના 12 કેસ નોંધાયા, જ્યારે તેલંગાણામાં 5 કેસ નોંધાયા છે. ઉત્તર પ્રદેશમાં 2 તો રાજસ્થાનમાં પણ 2 કેસ નોંધાયા છે અને મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 10 કેસ તો પંજાબમાં 1 કેસ નોંધાયો છે. એટલું જ નહીં, હવે નવા ફેલાઈ રહેલા વેરિયન્ટના કેસ પણ વધી રહ્યા છે. નવો વેરિયન્ટ JN.1ના દેશમાં 21 કેસ નોંધાયા છે. JN.9ના ગોવામાં 19 કેસ, મહારાષ્ટ્ર અને કેરળમાં 1 કેસ નોંધાયો છે. આખી દુનિયામાં કોરોના કેસ વધી રહ્યા છે. કોરોનાએ જાણે કે ફરી એકવાર માથું ઉંચક્યું છે. વિશ્વના 40 એવા દેશ છે જ્યાં કોરોનાનો નવો વેરિયન્ટ ફેલાઈ ચૂક્યો છે. કોરોનાના કેસ ફરી એકવાર દુનિયામાં ફેલાવાની શરૂઆત થઈ ગઈ છે. દિવસે ને દિવસે કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. એટલું જ નહીં, અત્યાર સુધીમાં કોરોનાનું નવું સબ વેરિયન્ટ JN.1 વિશ્વના 40 દેશોમાં ફેલાઈ ગયું છે. ભારતમાં અત્યાર સુધીમાં તેના 21 કેસ નોંધાઈ ચૂક્યા છે. તેમાંથી ગોવામાં 19 અને કેરળ અને મહારાષ્ટ્રમાં 1 કેસ નોંધાયો છે. આ સાથે જ US સેન્ટર્સ ફોર ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન CDCએ જણાવ્યું છે કે 8 ડિસેમ્બર સુધીમાં સબ વેરિયન્ટ JN.1ના યુએસમાં અંદાજે 15થી 29% જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. ચીનમાં નવા કોવિડ વેરિયન્ટ JN.1ના કેસ સતત સામે આવી રહ્યા છે, પરંતુ આ વખતે JN.1 સબ વેરિયન્ટ ભારતમાંથી સ્પ્રેડ થયું હોવાનું પણ જાણવા મળ્યું છે, જેના કારણે ભારતના તમામ રાજ્યોમાં તેના કારણે ચેપના કેસ ઝડપથી વધી રહ્યા છે. કોવિડ ટાસ્ક ફોર્સના પ્રમુખ VK પોલે કહ્યું, ભારતમાં છેલ્લા 2 સપ્તાહમાં કોરોનાના કારણે 16 લોકોના મોત થયા છે. જોકે આમાંના મોટાભાગના લોકો ડાયાબિટીસ અને હૃદયની સમસ્યા જેવા અન્ય રોગથી પણ પીડિત હતા. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે અનેક હસ્તીઓને આમંત્રિત કરવામાં આવી રહ્યા છે, ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું. 22 જાન્યુઆરીએ રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે, જેના માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. PM મોદી સહિત આ કાર્યક્રમમાં દેશ વિદેશના હજારો દિગ્ગજો હાજરી આપી પ્રાણ પ્રતિષ્ઠાના સાક્ષી બનશે. સમારોહ માટે હવે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગેને આમંત્રણ અપાયું છે, તો પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને પણ આમંત્રિત કરાયા છે. આ સાથે જ અધિરંજન ચૌધરી, HD દેવગૌડાને પણ આમંત્રણ અપાયું. રામ મંદિર ટ્રસ્ટના પ્રતિનિધિમંડળ દ્વારા કોંગ્રેસના દિગ્ગજોને આમંત્રણ મોકલાયા છે. જોકે આવનારા દિવસોમાં અન્ય વિપક્ષી દળોને પણ આમંત્રણ અપાશે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને આમંત્રણ તો અપાયા છે, પરંતુ તેઓ સમારોહમાં સામેલ થાય તેવી કોઈ જ શક્યતાઓ નથી દેખાઈ રહી. પ્રાણ પ્રતિષ્ઠામાં દેશ વિદેશના સંપ્રદાયોના 4000 સંતો ભાગ લઈ શકે છે.
તો અત્યાર સુધીમાં રાજનેતાઓ સાથે અનેક બોલિવૂડની હસ્તીઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. જોકે આવનારા દિવસમાં અન્ય વિપક્ષી પાર્ટીના નેતાઓને પણ આમંત્રણ મોકલાઈ શકે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. સાધુ સંતોને રહેવા પ્રાથમિક સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી રહી છે. અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરના ભવ્ય અભિષેક સમારોહ પહેલા ભક્તોના આવાસ માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અહીં 15,000 સાધુઓને રહેવા માટે તમામ પ્રાથમિક સુવિધાઓ જેવી કે ટીન સિટી, હોસ્પિટલ, રેસ્ટોરન્ટ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ ટીન સિટીનું નિર્માણ કાર્યસેવક પુરમ મંડી રામદાસ છાવણી અને તીર્થક્ષેત્ર પુરમમાં થઈ રહ્યું છે. લગભગ 50 એકર જમીન પર 6 સિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ 6 શહેરોમાં 6 સ્થળોએ ભોજન બનાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જ આ શહેરોમાં 5,000 લોકોના રહેવા માટે પાણી, ભોજન અને રહેઠાણ ઉપરાંત તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. लगभग 50 एकड़ जमीन पर 6 नगर बसाए गए हैं. 6 नगरों में से 4 नगरों में लेड बाथ अटैच 1500 कमरे बनाए हैं. आपने अभी यहाँ देख लिया है, इन कमरों में ऐसी व्यवस्था है. 6 नगरों में 6 स्थानों पर भोजन निर्माण की व्यवस्था है. जो जिस नगर में रहेंगे उनके वहाँ पर भोजन की व्यवस्था रहेगी. સંસદ ભવનમાંથી સાંસદોના સસ્પેન્શન પર વિપક્ષે વિરોધ કર્યો. વિપક્ષે આક્ષેપ કર્યો કે સરકાર નથી ઈચ્છતી કે આ સત્ર ચાલે. સંસદના શિયાળુ સત્ર દરમિયાન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મિમિક્રીના મુદ્દે રાજકારણ ગરમાયેલું છે. બીજી બાજુ રાજ્યસભા અને લોકસભામાંથી શિયાળુ સત્ર દરમિયાન અત્યાર સુધીમાં 143 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેને લઈ વિપક્ષ વિરોધ નોંધાવી રહ્યું છે. આજે સંસદ ભવનથી વિજય ચોક સુધી પગપાળા રેલી યોજી સરકાર પર આક્ષેપ કર્યા. सरकार ये नहीं चाहती, मोदी जी ये नहीं चाहते और सदन के मुखिया है वो भी नहीं चाहते कि सदन चले. भाई किसी ने मिमिक्री की, किसी ने ये किया. मुझे लगता है कि इससे बहुत ज्यादा पीड़ा सारे सांसदों को हो रही है कि भाई हमें सुनते नहीं है, हमारी बात रखने नहीं देते, क्योंकि वो सारे करोड़ों लोगों को रिप्रेजेंट करते हैं. संसद किसके लिए है? तो चर्चा के लिए है ना. तो चर्चा करने में क्या प्रॉब्लम है? डर रही है सरकार? હવે આવતીકાલે વિપક્ષ દેશવ્યાપી વિરોધ કરશે, જેને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સંસદની સુરક્ષા ચૂક કેસમાં કર્ણાટકમાં વધુ એકની ધરપકડ થઈ છે, તો સંસદની સુરક્ષાનું કામ અન્ય એજન્સીને સોંપવામાં આવ્યું છે. લોકસભામાં સુરક્ષા ચૂક કેસમાં કર્ણાટકના એન્જિનિયર શ્રી કૃષ્ણ જગાલીની અટકાયત કરવામાં આવી છે. જગાલીને દિલ્હી પોલીસે બાગલકોટથી ઝડપી લીધો છે. કેટલાક અહેવાલ અનુસાર જગાલી કર્ણાટકના રિટાયર્ડ એસપીનો પુત્ર છે. તો સુરક્ષા ચૂક કેસમાં ધરપકડ કરાયેલ 4 આરોપી સાગર શર્મા, ડી મનોરંજન, આમોલ શિંદે અને નીલમની કસ્ટડી આજે પૂરી થતી હતી. જો કે તપાસ માટે વધુ 15 દિવસ માટે કસ્ટડી લંબાવવામાં આવી છે. તો સરકારે સંસદ ભવન સંકુલની સુરક્ષાની જવાબદારી CISFને સોંપવાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધી દિલ્હી પોલીસ સંસદની સુરક્ષા સંભાળતી હતી. ઉલ્લેખનીય છે કે ગત 13 ડિસેમ્બરના રોજ સંસદની સુરક્ષામાં થયેલી ગંભીર ચૂક બાદ આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી વિપક્ષી દળો પણ સંસદની સુરક્ષામાં ભંગને બાબતે કેન્દ્ર સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. વિપક્ષી દળોની માંગ છે કે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગૃહમાં આવીને સુરક્ષાની આ ચૂક અંગે નિવેદન આપવું જોઈએ. CISF એ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસનો એક ભાગ છે, જે પરમાણુ અને એરોસ્પેસ ડોમેન, નાગરિક એરપોર્ટ અને દિલ્હી મેટ્રો જેવી સંસ્થાનોમાં સુરક્ષાની જવાબદારી સંભાળે છે. બ્રિટિશ અખબારને પ્રધાનમંત્રી મોદીએ ઇન્ટરવ્યૂ આપ્યું, જેમાં તેમણે કહ્યું કે ભારતમાં મુસ્લિમો ખુશ અને સમૃદ્ધ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન મોટું નિવેદન આપ્યું છે. બ્રિટિશ અખબાર ફાઇનાન્શિયલ ટાઈમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં PM મોદીએ કહ્યું કે અન્ય ઘણા દેશોમાં અત્યાચારનો સામનો કરવા છતાં મુસ્લિમોને ભારતમાં સુરક્ષિત આશ્રય મળ્યો છે. તેઓ સુખી અને સમૃદ્ધપણે જીવે છે. આ દર્શાવે છે કે ભારતીય સમાજમાં કોઈ પણ ધાર્મિક લઘુમતી પ્રત્યે કોઈ ભેદભાવની લાગણી નથી. ઇન્ટરવ્યૂ દરમિયાન PM મોદીને ભારતમાં મુસ્લિમ લઘુમતીઓના ભવિષ્ય વિશે પૂછવામાં આવ્યું હતું, જેના જવાબમાં તેમણે તેમની આર્થિક સફળતા તરફ ઇશારો કર્યો હતો. વર્ષ 2023 માટેના સરકારી આંકડા મુજબ ભારતમાં લગભગ 20 કરોડ મુસ્લિમો રહે છે, જે સમગ્ર વસ્તીના 14.28% છે. PM મોદીએ આ વર્ષની શરૂઆતમાં જૂનમાં અમેરિકાની તેમના સત્તાવાર મુલાકાત દરમિયાન ભારતમાં મુસ્લિમો સાથે કોઈ પણ પ્રકારના ભેદભાવનો ઇનકાર કર્યો હતો. 23 જૂને એક પ્રેસ કોન્ફરન્સમાં PM મોદીને પૂછવામાં આવ્યું કે તેઓ તેમના દેશમાં મુસ્લિમો અને અન્ય લઘુમતીઓના અધિકારોને સુધારવા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા જાળવવા માટે શું પગલાં લઈ રહ્યા છે. તેના જવાબમાં PM મોદીએ કહ્યું હતું કે આમાં સુધારાની જરૂર નથી.
એક પૂરી ઇકોસિસ્ટમ છે જે અમારા દેશમાં ઉપલબ્ધ સ્વતંત્રતાનો ઉપયોગ અમારા પર આ આરોપોને ઉછાળવા માટે કરી રહ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં આજે અરવિંદ કેજરીવાલને સમન્સ પાઠવ્યું હતું, જો કે પૂછપરછ માટે અરવિંદ કેજરીવાલ ન પહોંચ્યા અને વિપક્ષના કેમ્પમાં જતા રહ્યા. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં કથિત દારૂ કૌભાંડ કેસમાં ઈડી દ્વારા જાહેર કરાયેલા સમન્સનો જવાબ આપ્યો છે. કેજરીવાલે કહ્યું કે આ સમન્સ રાજકીય રીતે પ્રેરિત છે, તેને ઈડીએ પરત લઈ જવો જોઈએ. કેજરીવાલે કહ્યું કે મારી પાસે છુપાવવા માટે કંઈ નથી, હું દરેક કાયદાકીય સમન્સનું પાલન કરવા તૈયાર છું. આ સમન્સ પણ અગાઉના સમન્સની જેમ ગેરકાયદેસર છે. મેં મારું જીવન પ્રમાણિકતા અને પારદર્શિતા સાથે જીવ્યું છે. ઈડી સમક્ષ હાજર થવાને બદલે અરવિંદ કેજરીવાલ વિપક્ષના શિબિરમાં જતા રહ્યા હતા. 10 દિવસની શિબિર માટે અરવિંદ કેજરીવાલ કયા શહેરમાં ગયા છે તે જણાવવામાં નથી આવ્યું. વકીલોના અભિપ્રાય લીધા બાદ જ કેજરીવાલે ઈડી સમક્ષ હાજર થવાને બદલે વિપક્ષના શિબિરમાં જવાનો નિર્ણય લીધો છે. આ વખતે વકીલોને ફરીથી ઈડીના સમન્સમાં કેટલીક ખામીઓ મળી છે અને તેઓ તેનો ખુલાસો કરે તેવી શક્યતા છે. આ તરફ પીએમ મોદીની ડિગ્રીના વિવાદ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં રિવ્યુ પિટિશન કરાઈ છે. કેજરીવાલે ડબલ જજ બેન્ચમાં રિવ્યુ પિટિશન કરી છે. 11 જાન્યુઆરીએ આ અંગે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થશે. અરવિંદ કેજરીવાલ અલગ અલગ કેસનો સામનો કરી રહ્યા છે. તેની વચ્ચે ધ્યાન શિબિરમાં જતા રહ્યા છે. ઉત્તર ભારતમાં ઠંડીએ લોકોને થથરાવી દીધા. વધતી ઠંડી વચ્ચે 22 અને 23 ડિસેમ્બરે બરફવર્ષાની આગાહી કરાઈ છે. ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડીનો ચમકારો દિવસે ને દિવસે વધી રહ્યો છે. વધતી ઠંડી વચ્ચે ઉત્તર ભારતના રાજ્યોમાં હવામાન વિભાગે બરફવર્ષાની આગાહી કરી છે. 22 અને 23 ડિસેમ્બરે બરફવર્ષાને કારણે હવામાન વિભાગે ઠંડીમાં વધારાની શક્યતાઓ વ્યક્ત કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી બરફવર્ષા થઈ શકે છે. ઉત્તર ભારતના રાજ્યોમાં ક્યાં કેટલી ઠંડી તેના તાપમાન પર નજર કરીએ. શ્રીનગરમાં -4.4 ડિગ્રી, જ્યારે પહલગામમાં -6.3 ડિગ્રી તાપમાન, ગુલમર્ગમાં -4.4 ડિગ્રી તાપમાન, કાઝીગુડમાં -4 ડિગ્રી તાપમાન, તો કોંકરનગમાં -3.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સાથે જ કુપવાડામાં -3.5 ડિગ્રી, જ્યારે હિમાચલના ભૂતરમાં -1.4 ડિગ્રી તાપમાન સાથે જ શિમલામાં 6.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. કલ્પામાં 5.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સાથે જ જમ્મુ કાશ્મીરમાં આજથી ચિલ્લઈ કલાનો પ્રારંભ થયો છે. 40 દિવસ સુધી ચાલતા ચિલ્લઈ કલા દરમિયાન ઠંડીનો વધારો થયો. અમેરિકામાં 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા રાજકીય ઉથલપાથલ શરૂ થઈ ચૂકી છે. જુઓ આ અહેવાલ. યુએસ પ્રમુખ જો બાઇડનને કહેવું છે કે તે હવે સ્પષ્ટ છે કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની હાર બાદ 2020ની રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામોને પલટવાના પ્રયાસો માટે બળવો કર્યો. જોકે જો બાઇડને કોલોરાડો સુપ્રીમ કોર્ટના નિર્ણય ઉપર ટિપ્પણી કરી ન હતી, જેમાં કહેવામાં આવ્યું છે કે 2021માં યુએસ કેપિટોલ એટલે કે સંસદ હાઉસ પરના હુમલામાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભૂમિકા હતી, તેથી તેઓ આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી લડી શકશે નહીં. જો બાઇડને વિસ્કોન્સિનમાં પત્રકારોને કહ્યું હતું કે કોર્ટ નક્કી કરશે કે 14મો સુધારો લાગુ પડશે કે નહીં, પરંતુ ટ્રમ્પે ચોક્કસપણે બળવાને વેગ આપ્યો. આમાં શંકાને કોઈ અવકાશ નથી. બાઇડને ટ્રમ્પની તેમની તાજેતરની ટિપ્પણીઓ માટે પણ ટીકા કરી. ઇમિગ્રન્ટ્સ દેશ અને લોહીને ઝેર કરી રહ્યા છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે હું વિશ્વાસ નથી કરી શકતો કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ ગઈકાલે પુનરાવર્તિત કર્યું છે કે ઇમિગ્રન્ટ્સ અમારા લોહીને પ્રદૂષિત કરી રહ્યા છે. જ્યારે આપણે લોકોને સુરક્ષા આપવાની મંજૂરી આપીએ છીએ ત્યારે આપણું અર્થતંત્ર અને આપણો દેશ મજબૂત બને છે. ભારતીય હથિયારોની માંગ વિશ્વમાં વધી છે. ઘણા દેશો ભારત પાસે મિસાઇલની માંગ કરી રહ્યા છે. ભારતની ગણતરી હવે હથિયારોની નિકાસ કરતા દેશોમાં થવા લાગી છે. દુનિયાના ઘણા બધા દેશો હવે ભારતમાં બનાવેલા હથિયારો ખરીદી રહ્યા છે. તેમનું નવીનતમ ઉદાહરણ એશિયન દેશે આર્મેનિયા છે, જ્યાં ભારત મેક ઇન ઇન્ડિયા એર ડિફેન્સ સિસ્ટમ મોકલવા જઈ રહ્યું છે. આર્મેનિયાએ ભારતની આકાશ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ ખરીદવા માટે મોટો ઓર્ડર આપ્યો છે. અહેવાલ અનુસાર ભારત અને આર્મેનિયાની વચ્ચે આકાશ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમને લઈ 6 કરોડના સોદાઓ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં ભારતથી શસ્ત્રો મોકલવાનું કામ ટૂંક સમયમાં શરૂ થવાનું છે. આકાશ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમનું નિર્માણ ભારતની પોતાની કંપની ભારત ડાયનેમિક્સ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે. વાસ્તવમાં ભારતીય સેના પહેલેથી જ તેનો ઉપયોગ કરી રહી છે. આ સાથે અન્ય દેશો પણ હથિયાર ખરીદવામાં રસ દાખવી રહ્યા છે, જે વચ્ચે વિયેતનામ અને ફિલિપાઇન્સને લઈને પણ ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આ ડીલ ટૂંક સમયમાં ફાઇનલ થઈ જશે. તાલિબાન ભારત સાથે મળીને કુનાર નદી પર બંધ બાંધવા માંગે છે, અને જેનાથી પાકિસ્તાન ગભરાયું અને યુદ્ધની ધમકી આપી.
અફઘાનિસ્તાનમાંથી લાખો લોકોને દેશ નિકાલ કરનાર પાકિસ્તાને તાલિબાનોને જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર છે. તાલિબાન સરકાર કુનાર નદી પર એક વિશાળ ડેમ બનાવવા જઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે તાલિબાન સરકાર ભારતની મદદથી આ ડેમ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. તાલિબાનની આ જાહેરાત બાદ પાકિસ્તાન સરકાર નારાજ થઈ અને ધમકીઓ આપવા લાગી. આ પ્રોજેક્ટ પર તાલિબાન અને ભારત વચ્ચે ઘણા વર્ષોથી વાટાઘાટો ચાલી રહી છે, પરંતુ હવે કહેવામાં આવી રહ્યું છે કે તેને અંતિમ મંજૂરી મળી ગઈ છે. દરમિયાન પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતના રખેવાળ માહિતી મંત્રીએ યુદ્ધની ધમકી આપી. એટલું જ નહીં, એવું કહેવામાં આવ્યું કે પાકિસ્તાની નેતાએ ભારતને આ મુદ્દાથી દૂર રહેવાની સલાહ આપી. બલુચિસ્તાનના રખેવાળ પ્રાંતે કહ્યું છે કે જો તાલિબાન કોઈ ભારતીય કંપનીની સાથે મળી અને કુનાર ડેમ બનાવશે તો તેને બંને દેશોની વચ્ચે યુદ્ધની શરૂઆતનું પહેલું પગલું માનવામાં આવશે. અફઘાનિસ્તાનની આ ધમકી પર તાલિબાને હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. અહેવાલો પ્રમાણે પાકિસ્તાનમાંથી લાખો લોકોને સ્થળાંતર કર્યા પછી અફઘાનિસ્તાનમાં ઘણા લોકોએ તાલિબાન પ્રશાસનને કુનાર નદી પર બંધ બાંધવાની વિનંતી કરી છે. ભારતે વિશેષ વિમાન દ્વારા પાપુઆ ન્યૂ ગિનીને રાહત સામગ્રી મોકલી. ભારતે ગુરુવારે વિશેષ વિમાન દ્વારા પાપુઆ ન્યૂ ગિનીને રાહત સામગ્રી મોકલી હતી. આપને જણાવી દઈએ કે ન્યૂ પાપુઆ ગિનીમાં જ્વાળામુખી ફાટ્યું, જેને કારણે હજારો લોકોને વિસ્થાપિત થવાની ફરજ પડી છે. ભારતીય વિદેશ મંત્રાલયે ગુરુવારે જણાવ્યું કે નવી દિલ્હીથી એક વિશેષ વિમાને રાહત સામગ્રીની સાથે પાપુઆ ન્યૂ ગિની માટે ઉડાન ભરી. આ રાહત સામગ્રી પાપુઆ ન્યૂ ગિનીને $1 મિલિયન સહાય પૂરી પાડવાની ભારતની જાહેરાતનો એક ભાગ છે. રાહત સામગ્રીમાં 11 ટન આપત્તિ રાહત સામગ્રી, 6 ટન તબીબી રાહત સામગ્રીનો સમાવેશ થાય છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં આ માહિતી આપવામાં આવી છે. રાહત સામગ્રીમાં તંબુ, સ્લીપિંગ મેટ, સ્વચ્છતા કીટ, ખાદ્ય, સ્વીજ વસ્તુઓ, પાણીના સંગ્રહની ટાંકીઓ, સર્જિકલ વસ્તુઓ સહિત તબીબી રાહત સામગ્રીઓ, જેમાં સેનેટરી પેડ, અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે. આપને જણાવી દઈએ કે ગયા મહિને 20 નવેમ્બરના રોજ પાપુઆ ન્યૂ ગિનીના માઉન્ટ ઉલાવુમાં મોટો જ્વાળામુખી ફાટ્યો, જેને કારણે 26,000થી વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. હિન્દ પ્રશાંત મહાસાગરમાં સ્થિત આ ટાપુ દેશને મદદ કરવા માટે ભારતે $1 મિલિયન રાહત સહાયની જાહેરાત કરી છે.